લગન માં નુકસાન આવતા ને વચ્ચે વચ્ચે ઓલો ફેરા વાળો અહીં વચ્ચે નાખીને વી ગયો મારે કઈ અડધો ઓલો કઈ નાખો મારે ઢોરા પાવા જવું હોય તો હવે માથે હાલવા આમ તો ભાઈ હા સારું હે ને હું આ ઢેપા મુડાડો ફાઈલા મારક માં ઓલો નાખીને વી ગયો એવું હે દમ ફરવાળા એટલે કીધું તો વચ્ચે નાખીને વી ગયો મારે હોત ન ખાવા હતા પણ મેરેજ નો આવ્યો પૈસા એવું થાય દોઢ વીઘા આગી નાખો ને ઓલી નીપે જોલો હોય હે હા તો તમે પૈસા વાળા થઈ જવાના તો પછી દોઢ વીઘો હે ને એક દિન સમય 5 વીઘા કરવું જો એ તમારે કામ નહીં હવે 5 વીઘા તમારે થતા છે થઈ જાય ને કેમ ન થાય તો આમાં નામાં તમે મરી જાવ અને એકલા માણસ એ તો તમારો વ્યાયામ એ તમે ભૂલી જાઓ એકલા માણસ તમે કેટલું કામ કરીને કરો પેલા બેગી કોકના શેઢા ખોદી લેવા પણ 5 વીઘા કરવું આથી તમારે એને ઈ થાય એ તો હું કહેતો હતો હા હું કે પોપટીયું ચીંકાઈ ગયો ઈ જીઓ લગનમાં વ્યવહાર કરો જીઓ તો ખાવાનું અહીંયા પેલા જ પોગ હોય તો ખબર છે અમને હું કહેતો તો દંતારી તમારી જોતી હતી ઘડી વાર દંતારી મેર નહીં આવો હું ઓલા પૂછ્યા વગર દઉં નહીં દંતારી એવું હે હા તો મારે એડા ઢોરો તો કલાકનું જ કામ એ નહીં વાર લાગે ના હું એને પૂછ્યા વગર હું લેવા દઉં પોપટ આવીને મને એમ કહેતો અમારી બેન બધું ભયું કહેવાય બધું ભાગ કહેવાય અડધો અડધો એવું હે હા તમારે હા ફારો હું ભયું હા ફમારો હારો તે ને તમારે કોઈ ત્યાં ન હોય કૂતરા મીંદાળા કોઈ થોડી ઘરે જઈએ ને કે અને હરખી રીતનો જ આપે તમે ગામમાં કઈ સારું રહેવા નહીં દીધું એ બધી ઠેકાણ બાઈ જાય છો હા એ તો હે અમારા ભાઈઓ હરખાના હાલતા એટલે અત્યારે તો અમારા તમે ભાઈ અત્યારે હાલી ગયા હો અમારા ભાઈ તો હારા હો તમારા કરતા તો દંતારી નહીં વાર લાગે લાવો મારે થોડાક જ એડા હે તમારે 1.5 વીઘામાં હે હું ના પોપટિયાને પૂછ્યા વગર હું એક પગલું આગળ ન ભરું તને ખબર હે હા એ તો હે સારું હાલો તે એ તો ત્યારે જોઈ જાય છે એ તો કામમાં આવી જઈશું ત્યારે શું કામ આવી જાય તું કેવા હું માગેશ મને એ તો તમારો ભાઈઓને હા ફે એટલે અત્યારે થોડોક પાવર કરો હો પણ ના ત્યારે કામમાં આવી જઈશું અરે ભાઈઓનો હક અમારો હારો છે તમારે કોઈ જ નથી ને ગામમાં ચાઈ સારું ના રહેવા દીધું તમે તો એ તો સારું હાલો વેતું થા હા બેટા કાકા દાદાના ભાઈઓ હે પણ ચાઈ કામ ન આયા એટલે મજે પોપટીઓ આવે હે બદલો લેવો જોઈએ હા પોપટિયા આવ્યો લગનમાં ગયો તો લગનમાં જઈએ રીમ ને હા ખાવાનું કીધું તો જીવાય ત્યાં ને હા એ તો અમથા ભાઈ ક્યાં હતા પોપટીઓ ખાવાનું અહીંયા પેલા પોઈકી જાય હે કામનું કે એટલે કઈ ઢંગ વારતો ના ન હોય હવે એવું કે જ નહીં હવે તારી કોદીની કરતા કે ઢોરાનું કઈ ના કરતો હવે અમાર બે ભાઈનો હપ જ એટલો એ કે જ નહીં એવું ઈ કામ કરતો હોય ને તો હું કરી નાખું એવું હે હા એ તો તમારે જોવાનું અમારે ક્યાં જોવું હોય હારું હાલો હું જાઉં મારે કામ હે સારું મારે બધું વાત માનવામાં આવતી નહીં ને મને ઘમરિયા સડાઈ દીધો કદાચ સાચું હોતી કોઈ વાહ કંઈક કરું હવે લા હવાઈના ઢોરા રાયડું પાડે બપોરે પાણી પાયું હે લાયા ત્યારે સાર વાટી નાખું એટલે આમ તો રચકો વાટું વાટવા એટલે ઓલો હજુ આવ્યો નહીં હા લાય ને હું જ વાટી નાખી દઉં એટલે આવ્યો હોય તને યાદ કર્યો ને આવ્યો હા બોલો હા તે વ્યવહાર કરાયો હા વ્યવહાર તો કરાયો ને કેટલો કરાયો 100 રૂપિયા કરાયો લા 50 કરાવવાનો હતો ના પાછું હા આપણે એવું ન રખાય મારા ટિફિન ભરીને લાયો હા લ્યો એ તો ભૂલી ગયો ન લાયો શું તું તે સારું એનું પાણી પીતા હું આવ્યો તો તું પાણી ન ભરતો હોય હાલે વાઢેલું પાણી ભરતા હું અને પીતો હું સારું વાઢીને રાખજે બેન થાય એટલો એ હા હા બેટું નક્કી ઓલાનું સાચું પડવાનું હે આયો તો પાણીનું ન કીધું લાય રટકો તો વાઢીને રાખું હા બેટું એટલો બધો તડકો હે ને થાયકા પરાય એક પર હાલીને આવ્યો કામે વરગાડી દીધો અહીંયા થાકી ગયો ને બે વાત કરી પૈસા એટલો વરે હે આમ ખબર નથી પડતી જો આટલું જ વાઢ્યું હે એટલે કે હારું નો કઈ જીવો તને તમે મારી કેમ મને હે અરે મારી વારી જો આટલો આવ્યો તું તો ખાઈને આવ્યો ને ઢોરા ને બચારાને હવે ના ભીખા હે એટલે નાનો હું એટલે હું દબાઈમાં રાખવાનો હે દબાણ વાળી થામાને બીજી ઠોકીશ ના વાઢો રચકો જાવ થાય કરી લો હામું બોલે હા તમે માર બેટા બે હટાઈ ગયો કામ કરીને સાનું માનું કામ કરવા નથી થતું જાવ થાય ને એ કરી લો જા તો ખાવા ક્યાં જઈશ ખાવા હું ગમે ત્યાં ખાઈ આવીશ એટલે આ તું પાછો
સામો બોલે મારા સામું બોલે હા ઈ કઈલો નખ કરવાનું થાતું એક દાન ને ત્રણ દાન જાઓ તો હાલ તું જાય મારવાડી કોઈ પગ ન મૂકતું સારું મોઢા સડાયું એટલે કામ કઈ કરતું નહીં લાય હું જ રચકો વાંચ લઉં